નમસ્કાર, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। સમાચારો પર નજર કરીએ। લોકસભા ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે પ્રચારમાં નેતાઓ ઘણી વખત કંઈક એવું બોલી જાય છે જેને લઈને વિવાદ થાય છે। ત્યારે પુરુષોત્તમ રૂપાલા બાદ હવે કનુ દેસાઈની વલસાડમાં સભા હતી, જેમાં તેમણે કોળી સમાજને લઈને નિવેદન આપ્યું, જેને લઈને કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નાણામંત્રી કનુ દેસાઈના નિવેદનને લઈને સુરેન્દ્રનગર કોળી સમાજના આગેવાન રમેશ મેરે પ્રહાર કર્યા હતા અને કનુ દેસાઈ વાણી વિલાસનો જવાબ મત દ્વારા તેમને આપવામાં આવશે તેવું કોળી સમાજને આગ્રહ કરવામાં આવ્યો। તેમજ કોળી સમાજ દ્વારા રણનીતિ ઘડીને મતદાનના દિવસે ભાજપને જવાબ આપવામાં આવશે તેવું જણાવ્યું। કોળી સમાજનો ઉમેદવાર હોય તો પણ કોળી સમાજે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે, સર્વવિદિત છે। અને આપણી જૂની કહેવત છે, પ્રકાશચંદ્રજી તમારા કાંઠા વિસ્તારમાં ગમે ત્યાં છે, અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોળિયા કૂટાય, કોળિયા એટલે કોળીમાં, કોળી કૂટાય ને ઢોળિયા ચૂંટાય। ધવલભાઈને અમે જ કીધું છે। કોળી સમાજના બંધુઓને મારી નમ્ર અપીલ છે કે કનુભાઈ દેસાઈ દ્વારા જે કોળી સમાજને કોળિયા સમાન જે ગણવામાં આવ્યા છે, ત્યારે આપણે આ સમયે આ લોકશાહીના પર્વમાં આ જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એની આપણે મુંહતોડ જવાબ આપવા માટે મતથી આ વખતે જવાબ આપવાનો છે। ત્યારે કોળી સમાજના દરેક બંધુઓ, ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી છે કે આ ભારતીય જનતા પાર્ટી સતત અભિમાની પાર્ટી દરેક સમાજ અને એમાંય તે કોળી સમાજને આવી રીતે અભદ્ર ટિપ્પણી કરતી હોય ત્યારે એને મુંહતોડ જવાબ આપવા માટે આ વખતે મતથી આપણે એમને મુંહતોડ જવાબ આપી અને અહંકાર એમનો ઉતારવા માટે આપણે બધા એક થવું જોઈએ। તો દર્શક મિત્રો, આ મુદ્દે ચર્ચા આપણે કરી રહ્યા છે। ગુજરાતના રાજકારણમાં જોરશોરથી ઝંઝાવાતી પ્રચાર થતો હોય ને એવામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે જે પ્રચાર કરતી વખતે વિવાદિત ટિપ્પણી કરતા હોય છે, એમાં પણ ખાસ કરીને વ્યક્તિગત ટિપ્પણી સિવાય હવે સામાજિક સ્તર પર ટિપ્પણી કરવામાં આવતી હોય, જેને કારણે સમાજમાં રોષ ભભૂકી ઉઠે છે। જે રીતે ક્ષત્રિય સમાજનું આપણે રૂપ જોયું છે કે ગુજરાતમાં ક્ષત્રિય સમાજની નારાજગી સામે આવી રહી હોય, ત્યાં સંમેલન કરવામાં આવતા હોય, શપથ લેવામાં આવતા હોય કે અમે ભાજપને વિરુદ્ધ મતદાન કરીશું, તો ઘણા રાજવીઓ દ્વારા ક્યાંક સમર્થન પણ કરવામાં આવતું હોય તેવા દ્રશ્યો જોવા મળે અને હવે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, રોષની લાગણી જોવા મળી રહી છે કોળી સમાજમાં। તો ગુજરાતમાં કોળી સમાજ હવે નારાજ થયો છે ભારતીય જનતા પાર્ટીથી। તેઓ અપીલ એકબીજાને કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જ મતદાન કરવામાં આવશે। કેન્ડિડેટ જો હોય એ ઉમેદવાર એ કોળી સમાજનો ભલે હોય પણ ભાજપનો હોય તો તેની વિરુદ્ધમાં મત કરવામાં આવશે, આવી અત્યારે લાગણી સામે આવી રહી છે। એવામાં ચર્ચા કરી રહ્યા છે કે આ બધું સામાજિક જે લેવલ પર વિવાદિત ટિપ્પણીઓના ભાગરૂપે ગુજરાતના માહોલમાં જે સમાજની વચ્ચે વૈમનસ્ય ફેલાવવામાં આવી રહ્યું છે તેની પાછળનું કારણ શું હોઈ શકે, શા માટે આ પ્રકારના વિવાદ નિવેદનો કરવામાં આવી રહ્યા છે, તેને સમજવાનો તેને પ્રયાસ કરીશું અને તેનો ચિતાર સમજીશું કે આ પ્રકારની પ્રતિક્રિયા કેમ આપવામાં આવી રહી છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે સ્ટુડિયોથી વાસુદેવ પટેલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને સાથે સાથે પ્રવીણભાઈ માળી પણ અમારી સાથે જોડાયા છે જેઓ કોળી સમાજના આગેવાન છે, અને સુનિલ જોશી અમારી સાથે જોડાયા છે કે જેઓ પણ રાજકીય વિશ્લેષક છે। આ ત્રણેયનું ચર્ચામાં સ્વાગત છે। સૌથી પહેલા પ્રવીણભાઈ, આપનાથી શરૂઆત કરવા માંગુ છું। આપની પહેલી પ્રતિક્રિયા, જે રીતે કોળી સમાજ માટે નિવેદન કરવામાં આવ્યું કનુ દેસાઈ દ્વારા, શું કહેશો આપ? આ પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે, પહેલા ક્ષત્રિય સમાજમાં જોવા મળ્યો છે, હવે કોળી સમાજ પર ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। પહેલા તો મારું નામ છે પ્રવીણભાઈ કોળી જી। આપના દર્શકોને સૌને કે જે કનુભાઈ દેસાઈ નો અત્યારે આપણા અમારે કોળી સમાજને જે વિરોધ છે ને, વિરોધનો વંટોળ જે કાલથી કોળી સમાજનો ચડ્યો છે ને, એ કનુભાઈ દેસાઈ ની સામે છે। બિલકુલ। હવે કનુભાઈ દેસાઈ જો રાજીનામું ન આપે ને માફી ના માગે તો એના પરિણામ ભાજપને ભોગવવા ના આવે। હાલ તો અમારે કનુભાઈ કોઈ કારણ વગરની જી, અને એક બધી તમે જો જે માણસો બફાટ કરે છે જી, જેને ભૂલ્યું કહેવાય, આ દરજાના એક કેન્દ્ર મંત્રી, બિલકુલ, બીજા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી, આને ભૂલ્યું ન કહેવાય જી। આ એક જાણી બુજેલી મને તો એક સ્ટ્રેટેજી બનાવીને આવી રીતે કોઈ સમાજને ઉશ્કેરો કરે છે, ગુજરાતનું વાતાવરણ ખરાબ કરે છે। અને કોળી સમાજ જે ગુજરાતની અંદર પહેલા નંબરનો હોટિંગ ગણાય એવા સમાજની વચ્ચે ટિપ્પણી જે કરી છે કનુભાઈ, બિલકુલ, એ કનુભાઈ દેસાઈને એના પરિણામ ભોગવવા પડશે। પ્રવીણભાઈ, એવું લાગે છે આપને કે આ જાણી જોઈને આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હોય કે પછી જીપ લપસી ગઈ હોય કનુ દેસાઈની? તો આવી એમ નહીં, એકવાર જીપ લપસાય, ઘડીએ ઘડીએ ભાજપના કેબિનેટ મંત્રીને જીભમાં શું કઈ લગાડેલું છે કે લપસા લપસ જ થાય છે? જી 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 જી।
આ લપસડા ન કહેવાય. એને કોને સમાજની સામે ક્યાં પાર્ટીને કરીને કઈ રીતનું મતનું ધોબીકરણ કરાવવા છે બરાબર. એ અમે તો એક વિચારવાનો વિષય થઈ ગયો છે. હમ. પણ હાલમાં અમારો ટાર્ગેટ છે કનુભાઈ દેસાઈ. જી એને કોળી સમાજે કઈ કોળી બોલ્યા નથી. ભાજપની સાથે બહુમતીથી કોળી સમાજ હતો. જી. એ કોળી સમાજની કારણ વગરની એક એવી ટિપ્પણી કરી જે માફીના ખરેખર પાત્ર જ નથી. એટલે પ્રવીણભાઈ- પહેલી તો વસ્તુ અમારે માફીની વાત તો પછી ને પહેલા તો કનુભાઈ દેસાઈ રાજીનામું આપે જી, જી, અને પછી કોળી સમાજની માફી માંગે. નહીં તો આવતા દિવસોમાં કોળી સમાજ અમારે એટલો લાયો ને એટલો સમજો છે. અમારી આગળ તાલ એવડો મોટો છે જી. કે અમારે કોળી સમજાવવાની જરૂર નહીં પડે. એ 7 તારીખે આનો પરિણામ ભાજપને ભોગવવાના રહેશે જ જો આની અંદર કઈ ભાજપ પાર્ટી એક્શન નહીં લેતો. આ ચોક્કસ અમે ખાતરીથી કહું છું. બિલકુલ પ્રવીણભાઈ, હમણાં થોડાક સમય પહેલા આપણને ક્ષત્રિય સમાજનો પણ આ પ્રકારનો રોષ જોવા મળ્યો હતો. ક્ષત્રિય સમાજે તો ઉમેદવારને ટિકિટ રદ કરવાની પણ માંગણી કરી હતી, પણ છતાંય માંગણી સંતોષાઈ નહીં. ભાજપનું સ્ટેન્ડ ક્લિયર હતું, ભૂમિકા ક્લિયર હતી કે ભાઈ અમે ટિકિટ તો નહીં રદ કરીએ, અને ત્યારબાદ સંમેલનો પણ થયા. શું આ રસ્તે હવે કોળી સમાજ પણ જશે? સંમેલન કરવાની કોળી સમાજને ભદ્રેશભાઈ જરૂર નથી. જી કોળી સમાજ જે રહે ને એ હા. અલગ વસ્તુ છે. કોળી સમાજ આગળ એક જ મૂડી છે, તમે ગુજરાતમાં સમજી લેજો. જી. અમારી એકતા, કોળી સમાજની જે એકતા છે ને એવી તમને કાંઈ નહીં જોવા મળે. અને કોળી સમાજે નક્કી કરી લીધું કે આ દિશામાં હાલવું છે તો અમારે કોઈ સંમેલન મિટિંગ ની કાંઈ જરૂર પડતી નથી. એના દાખલા મેં બોટાદને લઈને કઈ જગ્યાએ આપેલા છે. જી નહીં પણ તો અમારે બહુ રાજુ અમારે સંછેડવાની જરૂર નથી. પણ કોળી સમાજનું જે અપમાન કર્યું છે કનુભાઈ દેસાઈએ, જી. તો હજી આપના દ્વારા મીડિયા દ્વારા કહું છું કે કનુભાઈ દેસાઈ માફી માંગે અને એનું પોતે રાજીનામું આપે તો આ થોડો આગળ જે ચડેલો છે એ શાંત પડશે અને આવતા દિવસોમાં ભાજપને આનું નુકસાન નહીં જાય. નહીં તો આના નુકસાન ભાજપને ભોગવવાનું કનુભાઈના હિસાબે રહેશે. આ ચોક્કસ હું ખાતરી આપું. બિલકુલ. હવે નજીકનો સમય છે કે લોકો મતદાન કરવા માટે નીકળશે. આપણે આશા રાખીએ કે લોકો વધુમાં વધુ મતદાન કરે, પણ એવામાં જે સમાજનો રોષ જોવા મળી રહ્યો છે એની અસર આપને લાગે છે પ્રવીણભાઈ કે વોટિંગ પર થશે? કેમ ના થાય? હું તમને કહું, કોઈ બી સમાજની વિશે તમારે ગમે એમ વફાટ કરી લેવું જી. એ તો યોગ્ય નથી ને. અને કોઈ એમ તો નથી કે ભાઈ કોઈ રોડ સાફ માણસ બોલ્યો છે. આજે કેબિનેટ દરજાના મંત્રી છે અને એમાં તો પાછા નાણાં મંત્રી. જો આવો વ્યક્તિ ભરી સભામાં એમ બોલે કે કોળી કૂટાય દોડિયા કૂટાય, આ વાતની વાત તો છે જ નહીં. તો કોળી સમાજ સાચી લેવા માટે આ બેઠો છે. કોળી સમાજ ક્યારે નહીં સાથે ગુજરાતનો. આનો જવાબ હજે તો અમારા સંગઠનોના જે છે આગેવાનો એ જ બોલે છે. હજી મોટા આગેવાનોની પણ આમાં રજા છે. આમાં સીટોમાં એક્શન લેવા છે. આ ચૂંટણી પતા પછી ઠરવાની કોઈ શક્યતા નથી. વજરંગભાઈ, હું તમને ખાતરીપૂર્વક કહું છું. પ્રવીણભાઈ, આગામી કાર્યવાહી પડશે. સમાજની શું રહેશે? અમે સ્ટ્રેટેજી ટૂંકો સમય છે એટલે જી. ટૂંકો સમય અમે જે થાય છે નિર્ણય લેશે એ ભાજપ પાર્ટી સમજીને. જો કે મારા મને વિશ્વાસ છે કે નિર્ણય લગભગ કાલ ઊંધીમાં આવી જ જશે. નહીં આવે તો આની બૂથ ઉપર 100% નુકસાની એટલે ભોગવવાની પક્ષને ભાજપને નુકસાન રહેશે. કરાવવાની તૈયારી ખરી સમાજની? હા. તો સમાજના પણ જે પાર્ટીમાં છે તો પાર્ટીના તો એના ઉપર એક્શન લેવું પડે. જો પાર્ટીના એક્શન લે તો પાર્ટીનો આમાં સહયોગ છે. અમારે તો એવું સમજવાનું રહે ને. નહીં, આપણું સ્ટેન્ડ ક્લિયર છે કે જો નુકસાન થાય તો ભારતીય જનતા પાર્ટીને આપ કરાવશું. 100% કનુભાઈ Okay. દેસાઈ રાજીનામું માફી ન માંગે જી. તો કોળી સમાજ ભાજપને નુકસાની આપશે. બિલકુલ બિલકુલ. ઓકે, સુનિલભાઈ જોશી અને વાસુદેવભાઈ પણ આપણી સાથે જોડાયા છે. પ્રવીણભાઈ, એમની પાસે પણ સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આ સોશિયલ એન્જિનિયરિંગમાં ભારતીય જનતા પાર્ટીની માહિરતા જોવા મળતી હતી. હવે આ પ્રકારનું પરિબળ કેમ બગડી રહ્યું છે તેની પર ચર્ચા કરી રહ્યા છે. વાસુદેવભાઈ, આપને મારો સવાલ એ છે કે સોશિયલ એન્જિનિયરિંગમાં અને સંગઠન લેવલ પર ભારતીય જનતા પાર્ટી આટલું મજબૂત કામ કરીને સફળતા મેળવતી હોય ચૂંટણીમાં, આ વખતે આવું દ્રશ્યો કેમ જોવા મળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બેફામ નિવેદનો કરે, સમાજ વિરુદ્ધમાં નિવેદન કરે અને એનો રોષ પણ ઠાલવવામાં આવી રહ્યો છે? આગામી મતદાનમાં આપણને ખ્યાલ આવશે કે નુકસાન કેટલું થાય છે, પણ આની પાછળનું કારણ અને પરિબળ શું લાગે છે આપને? આમાં ગુજરાતીમાં કહેવત છે, હમ પડે ને ત્યારે સગડું પડે. હમ એમ અત્યારે જે સ્થિતિ બની છે ભારતીય જનતા પાર્ટીની, જી 24 અને 19ની બંને ચૂંટણીઓ છે એ નરેન્દ્રભાઈના ચહેરા ઉપર જીતાણી છે. નરેન્દ્રભાઈ પોતે પણ કહેતા હતા કે મને મત આપ્યો છે, મને મત આપજો. હા, બિલકુલ. બરાબર. એટલે ચહેરા ઉપર એ ચહેરો નબળો પડ્યો છે. જી ચહેરાને કંઈક જુદા જુદી જગ્યાએ જુદા જુદા મુદ્દાઓ ઉપર જે ડાઘ લાગ્યા છે, અદાણી હોય કે વેક્સિનેશન હોય કે પછી ચુનાવી બોન્ડ હોય, આ બધામાં એટલે એને કારણે જે ચહેરો નબળો પડ્યો છે. એટલે સ્વાભાવિક છે કે નબળી ગાય હોય ને બગાઉં જાજી બેહે, આપણે એવું કહીએ છીએ. બરાબર. એમ અત્યારે જે પ્રમાણે અને બીજું શું છે કે અત્યારે જે એમાં એવું છે કે ક્ષત્રિય સમાજ છે ને, હા એ સ્વતંત્ર રીતે જીવવા વાળો સમાજ હતો. એને સંગઠિત થવાની જરૂર પડે, જી
પણ આ કોળી સમાજ છે ને એ તો પહેલેથી સંગઠિત છે અને દર ચૂંટણી વખતે તમે કોઈ પણ ચૂંટણી લઈ લો જી. તો કોળી સમાજ છે સમાજની રીતે કાયમ ચાલી જ રહ્યો છે એટલે એને તો સંગઠનો તૈયાર જ છે. એને તો ખાલી સૂચનાઓ જ આપવાની રહે કારણ કે એને સંમેલનો કરવા એમ પ્રવીણભાઈએ કીધું બિલકુલ, પણ તમે ખરું કીધું. કે અમારે સંમેલન કરવાની જરૂર નહીં કારણ કે આ તો પહેલેથી સંમેલનો કરવાથી બધા ઘડાઈ ગયેલા લોકો છે. એટલે મને એવું લાગે અને બીજું એવું છે કે જ્યારે આ પરિસ્થિતિ સર્જાય ભારતીય જનતા પાર્ટી તમે કીધું ને એ પ્રમાણે સોશિયલ એન્જિનિયરિંગમાં ખરેખર એ છે ને એકદમ પાવરફુલી ચાલે છે ને અત્યાર સુધી પરિણામ મેળવ્યા છે કારણ કે મુઠ્ઠી બાંધેલી હતી બિલકુલ. મુઠ્ઠી ખુલ્લી છે એટલે આ તમે જો હું તો પહેલા દિવસથી કહેતો આવ્યો હતો કે ક્ષત્રિય સામે જે સ્ટેટમેન્ટ થયું છે એ ગણતરીપૂર્વકનું સ્ટેટમેન્ટ છે. ઓબીસી ના મતનું જે ઇક્વેશન્સ જે બેસતા હોય છે પાટીદારો ઉપર આ ખેલ થયો જ જી, જી. છે 7માં થયો 12માં થયો 17માં પણ નુકસાન થયો નહીં થયું એટલું. એટલે એ સોશિયલ એન્જિનિયરિંગ ઉપર જ સરકારો બની છે અને એ સોશિયલ એન્જિનિયરિંગનો ઉપયોગ આમાં એવું છે મેં કીધું એવી રીતે કે જેમ જ્યારે ઊંધું પડવા માંડે ને ત્યારે બધું ઊંધું પડતું હોય છે એમની સોશિયલ એન્જિનિયરિંગની જે ગણતરીઓ હતી ગણતરીઓ જુદી અને એક લોકસભામાં શું કરતા હતા અત્યાર સુધી કે એક લોકસભામાં મતની જે હેરાફેરી કરવાની જરૂર હોય ને એવું સ્ટેટમેન્ટ કરી દે એટલે લોકલી છે બહુ ઓલું ના થાય અને જેને જ્યાં મત દેવાના થતા હોય એ પ્રમાણે મત દેવાઈ જાય અને વાત પતી જાય. જી. પણ હવે જે ઇસ્યુ ઊભા થાય છે એ ઇસ્યુ મોટા સ્વરૂપો ધારણ કરે છે એટલે એક સીટને બદલે ખાલી રાજકોટ સીટમાં જ કરવાનું હતું એની જગ્યાએ 26 સીટમાં થયું. એમાં ખાલી એક જ સીટ માટેનું આ સ્ટેટમેન્ટ છે એ 26 સીટમાં લાગુ પડે એટલે જુદી જુદી સીટોમાં નુકસાન કરે બિલકુલ. ક્યાંક ફાયદો થાય પણ મોટે ભાગે આજે સોશિયલ એન્જિનિયરિંગ ગઈકાલે પણ આ જ વિષય હતો. મૂળ વાત એવી છે કે બધું જ ઉમેદવાર નક્કી સોશિયલ એન્જિનિયરિંગ એની તમારી તો પ્રચાર એની સોશિયલ એન્જિનિયરિંગ ઉપર ને તમારે સોશિયલ એન્જિનિયરિંગને ડિનાય કરવાનું આવો દંભ શું કામ કરો છો? તો જે કઈ જે છે તમે કોલડીમાં ગોળ ભાંગવાની વાત શું કામ કરો છો? જે છે એ સામે છે. અને બીજું એવું છે કે કોઈ જાતિ કોઈ જ્ઞાતિ કોઈ સમાજ ઉપર હા વ્યક્તિગત રીતે કોઈએ કઈ ખોટું કર્યું હોય એની સામાજિક લેવલ પર કરવામાં આવે વગેરે તો બરાબર છે પણ તમે આખી જ્ઞાતિને જાતિને લાગુ પડતું હોય એવા સ્ટેટમેન્ટ કરીને તમારે વૈમનસ્ય પેદા કરીને કરવું છે શું? તમારે સમાજને પરસ્પર લડાવીને નબળો પાડવો છે ખાલી તમારી જીત માટે સરકાર બનાવવા માટે. એટલે આ જે હેતુ છે એ ઠીક નથી. એટલા માટે આ ટીકાને પાત્ર છે કે તમે આવી રીતે સમાજોમાં પરસ્પર સંઘર્ષ ન કરાવડાવો. એના લીધે તો સમાજ નબળો પડે છે અને તમારી સરકાર બને છે. આ વ્યાજબી નથી. ઓકે, સુનિલભાઈ જોશી, રાજકીય વિશ્લેષક તરીકે આપને શું લાગી રહ્યું છે? જેમ કોળી સમાજ કહી રહ્યો છે કે હાઈકમાન્ડ કંઈ બોલતું નથી, કોઈ સ્ટેટમેન્ટ નથી આવતું, પણ ક્ષત્રિય સમાજના જે રોષ હતો એમાં તો સ્ટેન્ડ ક્લિયર હતું કે અમે ટિકિટ રદ નહીં કરીએ, ના પણ કરી. પણ હવે શું લાગે છે આપને, હાઈકમાન્ડ ચૂપ બેઠું હોય તો આની પાછળ કોઈ રાજકીય પરિબળ અસર કરી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી માટે? સુનિલભાઈ. મને પ્રવીણભાઈ ગોહિલની વાતમાં એક આત્મવિશ્વાસ દેખાય છે અને એના સંગઠનને એ બરોબર સમજે છે અને સંગઠનની પડદા પાછળની કેટલીક બાબતો છે ને એ લઈને બેઠા છે. પેલા હું આ કનુભાઈ દેસાઈની વાત કરી દઉં. આ પક્ષ માટે એસેટ્સ છે ને એ લાયબિલિટી બની ગઈ છે. હવે આ બધા આઉટડેટેડ નેતાઓ થઈ ગયા છે. એમને સોશિયલ મીડિયાના પાવરની ખબર નથી અને ટ્રાવેલ ટાઈમ હોય કોઈ પણ વસ્તુ છે ને ટ્રાવેલ ટાઈમ જે છાપાઓ ખાલી નીકળતા કે પ્રિન્ટ મીડિયા ખાલી હતું ને ત્યારે એનો ટ્રાવેલ ટાઈમ 1-2 દિવસ હતો ત્યાં વાત વાસી થઈ જતી અને પોતપોતાના ક્ષેત્રમાં રહી જતી. અત્યારે ઉદયનિધિ મારણ હિન્દુઓને કોરોનાના અને મેલેરિયાના મચ્છર કહે તો એ મિનિટમાં સેકન્ડમાં આખા ઇન્ડિયામાં વર્લ્ડ ઓવર જે હિન્દુઓ છે એમાં ફેલાય છે આ વાત અને એનું પરિણામ એમને ભોગવવું પડે છે. તો કનુભાઈએ જેમ વાસુદેવભાઈએ કીધું ને એક પોતાના વિસ્તારમાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને બફાટ, પ્રવીણભાઈ નો શબ્દ હું બરોબર પકડું છું, એ બફાટ છે અને એમની યોગ્યતા અને એમની જે પદની ગરિમા. સુનિલભાઈ, બફાટ હોય તો આ કેટલા જવાબદાર નેતાઓ કહેવાય કે આ રીતે બફાટ કરી દે અને આના કારણે પાર્ટીને નુકસાન વહોરવાની પણ તૈયારી રાખવી પડે? સાહેબ, આ પહેલો નથી. ગોંડલના સંમેલનમાં બફાટ થયો છે, રાજકોટની બફાટ થયો છે, પછી એક સુરેન્દ્રનગરમાં એક બફાટ થયો છે, એક જામનગરમાં બફાટ થયો છે. નરેન્દ્રભાઈ હાંડે છે ને આ બધા ફાડે છે. અત્યારે પરિસ્થિતિ થઈ ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીના જેટલી એસેટ્સ હતી ને લાયબિલિટી ધીમે ધીમે બનતી જાય છે. બીજું આ સમાજ આવી રીતે કોઈને નીચો બતાવીને ફાયદો શું છે? આવડો મોટો સમાજ છે. નહીં, પણ આ પરિબળો પર સુનિલભાઈ આપને લાગે છે કે નરેન્દ્ર મોદીનો ચહેરો નબળો પડી રહ્યો છે?
નબળો પડવા કરતા એમ શું થયું છે ખબર છે? એક હા. જ ચહેરો ભરેલો, ચૂંટણી સમયે બીજા ચહેરાને બોલવાનું આવ્યું છે. સાહેબ સમજો, જી બધું ઉપરથી સેન્ટ્રલ ગવર્મેન્ટ થી થયું છે. એક જ વસ્તુ એ કમાન્ડ થી થયું છે. તમે પેલા નેતાઓ છે, તમે જો 10-20 વર્ષ અમારા કાળમાં વાસુદેવભાઈ ના કાળમાં જો તમે સભા સાંભળ્યો હોય ને, તો અશોક ભટ્ટ સ્ટાર હતા, કેશુભાઈ પટેલ સ્ટાર હતા, કાશી રાણા સ્ટાર હતા, ગોરધન ઝડપીએ સ્ટાર હતા, હિંમત પટેલ સ્ટાર હતા. તો ત્યારે ગેલેક્સી ઓફ સ્ટાર્સ હતી, અને એક એમાં સન હોય કે ઇન્દિરા ગાંધી હોય કે ભાઈ અટલજી હોય. જી તો હવે આપને લાગે છે કે હવે સ્ટાર ગુમ થઈ રહ્યા છે આ પરિસ્થિતિમાં? પ્રવીણભાઈ, આપને સવાલ જે રીતે હમણાં વાત કરવામાં આવી કે નરેન્દ્ર મોદીનો ચહેરો નબળો પડી રહ્યો છે, શું આ સમાજના દ્વારા રોષ ઠાલવવામાં આવશે તો આ ખરેખર મેસેજ જઈ રહ્યો છે પોલિટિકલી કે સમાજની સામે જો ટિપ્પણી કરવામાં આવે તો નરેન્દ્ર મોદી હોય કે બીજું કોઈ પણ નામ હોય એની સામે અમે રોષ ઠાલવીશું અને નુકસાન કરાવીશું? ભદ્રેશભાઈ, ખરેખર ચૂંટણી મુદ્દાની હોય છે. જી બિલકુલ. આ તો ચૂંટણી ચાલુ થઈ ત્યારે સમાજની, ક્ષત્રિય સમાજ, ઘડીક દલિત સમાજ, એમ લઈને કોળી સમાજને, હા, આ કઈ દિશામાં રાજકીય પાર્ટીઓ લઈ જવા માંગે છે એ જ નથી સમજાતી. એમાં ભદ્રેશભાઈ, મારે આમ ઇનડાયરેક્ટલી ટિપ્પણી કરવી છે હા બોલો. કે ગામમાં સરપંચ હોય ને, સરપંચ જી સરપંચ બહુ સારો છે એમ, હા અને સરપંચના સભ્ય મન આવે એવા બફાટ કરે, તો શું સરપંચ સારો હોય તો એ બધાને આપણે માફ કરતું રહેવાનું? બિલકુલ. ગામ બચાવવા માટે ગામમાં જે એના સભ્ય છે જી. એ ગામ એને બેઇજ્જત કરે, બેઆબરૂ કરે, અને અમારે એને માફી આપતી રહેવાની. આ કેવો કેમ કે ભાઈ સરપંચ તો સારો છે, હા બિલકુલ. સરપંચ સારો છે એનો મતલબ એના સભ્યો ખરાબ છે, હા. તો એ મન કરશે, મન ફાવે એવું ના, બોલશે. પણ છેલ્લે રાજકીય સમીકરણો એવા પણ પ્રવીણભાઈ ગોઠવાય ને કે સમર્થનમાં જો વોટ જાય છે તો એવું કહેવામાં આવે કે ભાઈ અમે તો ભાઈ નરેન્દ્ર મોદીના ચહેરા પર વોટિંગ કરીએ છીએ, નહીં કનુ દેસાઈ કે નહીં રૂપાલા સામે આવે. એટલે પણ હું એમ કઉ છું, સરપંચ સારો છે. જી. તમે જે નામ લો એ મારે નથી લેવું ભદ્રેશભાઈ. બરાબર છે. સરપંચ સારા છે. હા, બરાબર યસ છે? યસ. તો જી એનો મતલબ એવો છે કે હું એના સભ્યને બધી માફી આપું તો સરપંચ એના સભ્યને સસ્પેન્ડ કરે ને. સારો છે તો ના કેમ નથી બતાવતા? જી એની ફરજમાં એ નથી આવતું. એની ફરજમાં આવે છે કોઈની સમાજની લાગણીને દુભાવવી, એમને નથી દેખાતું. કાંઈ બિના જરૂરી કોઈ સમાજની વિશે ગમે ત્યાં આવી નિવેદન આપી દો. બિલકુલ. પાછા લોકો કર્યું છે, જી, જી. કોળી કૂટાય. કોળી શું રોડ ઉપર છે તમે કૂટાય? ગનુભાઈ કે આવો કૂટવા, કોણ કૂટાય? બિલકુલ બિલકુલ. સુનિલ, સમાજની અંદર આવી જે ગરડા ફેલાવી જી. અને મત લેવાનું જે આ લોકો રાજકારણ કરી રહ્યા છે ને, એ યોગ્ય નથી ભદ્રેશભાઈ. પણ વાસુદેવભાઈ, આપણે લાગે છે કે સમાજમાં ડિવિઝન કરીને વોટનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળી જાય, એન પ્રમાણે સત્તા મળી જાય એવું લાગે છે ખરી? સફળતા એટલી હાંસલ થઈ શકે? આમાં શું છે કે અત્યાર સુધી સફળ થતા હતા, હા, અત્યાર સુધી થયા છે હવે. બરાબર. એટલે એમાં શું છે કે જ્યારે સવડું પડતું હોય ને જી. ત્યારે એમ લાગે કે આપણી સ્ટ્રેટેજી કામ લાગી ગઈ ને આપણે જે કુંકરી મારી હતી એનાથી પરિણામ મળી હા, ગયા બરાબર ને છે. આ બધું થતું હોય છે. પણ જ્યારે સમય વિપરીત આવે છે ને ત્યારે જે કંઈ કુંકરીઓ નાખવાનો પ્રયત્ન થાય છે, જે સ્ટ્રેટેજી બનાવવાનો પ્રયત્ન થાય છે આઉટ ઓફ વે જઈને, હા. આ બધામાં પછી પસ્તાવાનો જ વારો આવે છે. હા. અને આ જોયું તમે ક્ષત્રિય સમાજનું જે રીતે અને જે પ્રમાણે એમને લડત કરી છે, તમે એક કલ્પનાતીત છે ને. એટલે ક્યારેક કુદરત, આમાં શું છે કે મોટે ભાગે જ્યારે કુદરત જે છે એ કંઈ નવા જ પરિણામો લાવવા માંગતી હોય ને હા. ત્યારે એ નાનો એવો જ ફેરફાર કરતી હોય છે. હા, બિલકુલ. કેવો નાનો ફેરફાર? આપણે ઘણી વખત હું કહું છું કે આપણે ત્યાં બહેનોની અને ભાઈઓની એટલે પુરુષો અને મહિલાઓની સંખ્યામાં કુદરતે ફેરફાર કરી નાખ્યો, મહિલાઓની સંખ્યા ઘટાડી નાખી, જી. તો આજે આખી સમાજ વ્યવસ્થા રમણ ભમણ થઈ ગઈ કે નહીં? એમ કુદરતે એક જ ક્ષત્રિય માટે સ્ટેટમેન્ટ કરાવ્યું ને આખું ગુજરાત 26 માંથી 26 5 લાખ સરસાઈને હા. બધાની હવા ઉડી ગઈ, 400 પાર ને બધી જ હવા છે એ નીકળી ગઈ. જી. ખાલી કુદરતે તો એક સ્ટેટમેન્ટ જ કરાવડાવ્યું ને. એટલે જ્યારે કુદરત વિફરે છે ને ત્યારે કશું આપણે તો મનુષ્યનું કુદરત પર ચાલતું છોડી દીધું. નથી. સુનિલભાઈ, આપ પણ રાજકીય વિશ્લેષક તરીકે એવું માની રહ્યા છો કે કુદરતી પરિબળો અસર કરી રહ્યા છે કે આ ઇન્ટેન્સફુલી એટલે ઉદ્દેશપૂર્ણ રીતે રાજકીય નેતાઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યા હોય એવું લાગે છે આપને? સુનિલભાઈ, મારી પહેલી વાત અધૂરી હતી. હું એ હા, વાત બોલો, બોલો. કરી લઉં કે ભારતીય જનતા પાર્ટીમાં લીડર્સ છે છેલ્લા ઘણા વર્ષોથી મૌન હતા, જી. અને અચાનક બોલવા મળ્યું તો એમને બોલવામાં શાનભાન નથી રહેતી. પહેલી વસ્તુ એનાથી સામાજિક ટિપ્પણીઓથી સમાજને જે ચૂંટણી પછીને જે નુકસાન થવાનું છે એ બહુ મોટું છે. હવે પ્રવીણભાઈની વાત ઉપર આવું કે એમણે જે કીધું ને, તો 32 કોળી અને ઠાકોર થઈને ધારાસભ્યો અત્યારે જી. ગણ પક્ષમાં થઈને સત્તા ઉપર છે. હા, બિલકુલ. તો આનાથી નુકસાન એ થશે કે આખી એક લીડરશિપ કાં સાફ થઈ જાય અને કાં
આ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે કુંવરજીભાઈ બાવળિયા છે. હા યસ. અખિલ ગુજરાત કોળી સમાજના પ્રમુખ તરીકે ચંદ્રકાંત પીઠાવાલા છે. તો કુંવરજીભાઈ અત્યારે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી છે અને ચંદ્રકાંતભાઈ પીઠાવાલા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની વિચારધારા ધરાવે છે. તો આ બધાની એક સૌથી મોટી વાત એ છે કે આ લોકોને છે ને સંમેલનો નથી કરવા પડતા. એનો અમારા દેશી ભાષામાં, સૌરાષ્ટ્રની ભાષામાં એમ કે દુપેલિયા ફરી જાય. બરાબર. એટલે ગામ એક જે લીડર હોય એ કહી દે કે ભાઈ આપણે આમાં મત કરવો છે, તો એમાં મતભેદ નથી થતો. તો જો આમાં ડેમેજ મેનેજમેન્ટ કરવામાં સમય લગાડશે ને કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા, એટલે સૌથી પહેલા તો કુંવરજીભાઈને બહુ ઝડપથી આગળ આવવું પડશે. ઓકે. કનુભાઈને એની ભાષામાં સમજાવી દેવું પડશે. બરાબર છે. હાઈકમાન્ડ ઉપરથી દિલ્હીથી કહેવું પડશે કે આ બોલે એ વાંચી જાઓ તમે, અને નહીં થાય ને તો જે પ્રવીણભાઈએ કીધું એ થઈ શકે છે. મારી પહેલી વાત. બીજું સામાજિક, તમારો બીજો પ્રશ્ન હા, છે, yes. આપનો પ્રશ્ન રિપીટ કરશો? જી, મેં આપને પૂછ્યું હમણાં જે પ્રમાણે સોશિયલ એન્જિનિયરિંગ કરવામાં આવી રહ્યું છે તો ચહેરો નબળો પડી રહ્યો એવી વાત કરી, પણ કુદરતી પરિબળની પણ વાત કરી વાસુદેવભાઈ. આપને લાગે છે કે કુદરતી પરિબળ છે કે રાજકીય સ્તર પર ઉદ્દેશપૂર્ણ રીતે આ પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા છે? બિલકુલ બિલકુલ. પહેલી વાત તો એ છે સાહેબ કે ચહેરો નબળો પડવા કરતા મને એવું લાગે છે કે અચાનક સૂરજની રોશની તમારી ઉપર આવી જાય તો આંખો છે ને તમારી ઝંખવાઈ જાય. જી. ગુજરાતમાં કોઈ નેતાઓને બોલવા જ નથી દીધા 5 વર્ષ. તો શિસ્તતા તૂટી ગઈ. ભારતીય જનતા પાર્ટી જે જાહેરમાં બોલતા હતા એટલા મોટેથી કે અમારી પાર્ટી શિસ્તની પાર્ટી છે અને નેતાઓ ચૂચા પણ નતા કરતા, હવે નેતાઓ બેફામ વાણી વિલાસ કરવા માટે તૈયાર થઈ ગયા છે. સાહેબ બરોડાથી શરૂઆત થઈ. આ જી, જી, તમે ભટ્ટનું જો, હા ભીખાજી ઠાકોરનું જો, બિલકુલ. કે એક વાસુદેવભાઈ ની વાત એક બરોબર છે કે ભજન ફડકો છે ને ટોપ ઉપર જાય ને પછી એને નીચે જવાનું હોય છે. તો અહીંયા આ જે નેતાઓ છે ને એ નીચે લાવવામાં મદદ કરે છે ભારતીય જનતા પાર્ટીના. એમનો રોલ શું છે એ ભૂલી ગયા છે. અને એને કારણે આ બફાટ જ નથી. એમને પ્રજા અને એની વચ્ચે કેટલું અંતર છે ને એ કયા જીવનમાં અને કયા સ્ટેટસ ઓફ માઇન્ડ. નહીં સુનિલભાઈ, મારો સવાલ એ પણ ઇન્ટેન્સમાં છે કે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતથી લઈને નેશનલ લેવલ પર જે રાજકારણ ચાલી રહ્યું છે એમાં સંઘની પણ ભૂમિકા છે, પણ સવાલ એ છે કે શું જાણી જોઈને ભારતીય જનતા પાર્ટીમાં જેવા લોકોને ઉભા કરવામાં આવે છે કે જે નરેન્દ્ર મોદીના ચહેરાને નબળો પાડી શકે, એવું લાગે છે આપને? એમાં બે વાત છે. જી. અત્યારે છે ને નરેન્દ્રભાઈ સામે સીધી હિંમત કરી શકે ને એવું તો શક્ય. હા બિલકુલ. પહેલી વાત છે કારણ કે ત્યાં સુધી બધા છે ને રિઝલ્ટ આવશે, પછી રિઝલ્ટની કેટલી સીટ આવશે. તમે જે રાષ્ટ્રીય વાત કરી ને તો હું રાષ્ટ્રીય ફોલો કરું છું. 250 270 સીટનું એક જે નેરેટિવ ચાલે છે. હા યસ યસ. નરેન્દ્રભાઈને એટલા મજબૂત નથી કરવા એવું જે સંઘનો કોઈ બધું પરસેપ્શન ચાલે છે. એટલા મજબૂત નથી જવા જોઈએ તો બધા જ મુખ્યમંત્રીઓને બદલી નાખે, યોગીને બદલાવી. યસ યસ યસ. એટલે સંઘથી ઉપર કોઈ ના હોવું જોઈએ. જે રીતે મામાને બદલાવી નાખે, જે રીતે સિંધિયાને બદલાવી નાખે. હા બિલકુલ. મજબૂત ન થઈ જવા જોઈએ. તો કાલ સવારે સંઘને ટેકન ફોર ગ્રાન્ટેડ ન લે. નેરેટિવ્સ નેશનલ લેવલે ચાલે છે જે તમારા સવાલ છે. જી. પણ એવું હોય ને તો આ ચૂંટણી છે ને 2024 ની ચૂંટણી છે એ ખૂબ જ નિર્ણાયક બની જશે. બીજું, હિન્દુઇઝમ છે ને એ માત્ર બીજેપી જ એને ઓનર કરી શકશે. તો એ હાર જીત નું પલ્લું બહુ આગુ પાછું નહીં થવા દે. 300 છે ને એની જો એમનાથી કંટ્રોલ કરવો છે. મતદારો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ અને હિન્દુવાદથી થાકી ગયા છે, રાષ્ટ્રની વાતોથી થાકી ગયા છે, તો મતદારો નક્કી કરશે, નેતાઓ નહીં નક્કી કરે આ ચૂંટણી. ઓકે. પ્રવીણભાઈ, આપે જેમણે વાત કરી સંગઠન છે એટલે સંમેલન કરવાની જરૂર ના પડે, પણ જેમ હમણાં વાસુદેવભાઈ અને સુનિલભાઈ નામ લીધું કુંવરજી બાવળિયાનું, તે સમયે પ્રમુખ પદથી હટાવવા માટે પણ મતભેદો જોવા મળ્યા હતા કોળી સમાજમાં. ના, સંમેલન ની જો અત્યારે એવો ટાઈમ નથી અમારી આગળ. ચૂંટણીનો 2 દિવસ જ બાકી રહ્યા છે. નહીં તો અમે સંમેલન અમારા માટે સંમેલન કરવું એટલે થઈ જાય. કોળી સમાજ અમારે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં બોળો છે એટલે એ કોઈ મોટી, પણ જે ભદ્રેશભાઈ ટાઈમ નથી અત્યારે. અને અમારા સમાજ લગભગ તો બહુ બહાર એટલું બધું આમાં ઓછો માને છે. સ્ટ્રેટેજી અમે બનાવેલી છે સમાજની અંદર. એક મેસેજ હોય છે કુંવરજી બાવળિયા હોય તો એને સમાજના રાષ્ટ્રીય પ્રમુખ છે, અજીતભાઈ પટેલ હોય તો ભલે, ચંદ્રકાંત પીઠાવાલા હોય તો ભલે, આ બધાને આમાં બોલવું જ પડશે. બિલકુલ બરાબર. એમાં કોઈ બાકાત નહીં રહી જાય. પરસોત્તમ હોય તો કેમ કે સમાજની વાત છે. જી. પણ પ્રવીણભાઈ આપે કીધું, પ્રવીણભાઈ કોળી સમાજમાંથી એવી માંગ ઉઠી હતી કે અમે આ પ્રકારનો વિરોધ કરી રહ્યા છે, હાઈકમાન્ડ કશું બોલતું નથી. શું લાગે છે આપને કે હવે સમય ઓછો છે તો આપને કોઈ લાગે છે કે આ પ્રકારનું કોઈ સ્ટેટમેન્ટ આવે? આમાં હાઈકમાન્ડને આમાં બોલવું પડશે કેમ કે આ ઇસ્યુ કોળી સમાજનો છે. ઓકે. અને 80% થી 70% સુધી ઘણો ભાજપ સાથે જોડાણો. એમાં એને આગળ છૂટક્યો નથી. નહીં જો આમાં નહીં વિચારે પાર્ટી હાઈકમાન્ડ
તો આમાં પરિણામ અલગ ફરી જશે 2 ઠીક છે, દિવસમાં. ઠીક છે. તો આ શરૂઆત થઈ, આ તો ગજરેશભાઈ જે શરૂઆત થઈ છે અચ્છા. અને આ ક્યાં મને લાગશે કે આ ઓકે. ગુજરાતમાં આને ઘેરે ઘેરે બિલકુલ હજી ઘેરે પરિણામ ઘેરે આવવાની વાર છે. પ્રવીણભાઈ આપે બહુ સારી વાત કરી છે. એક બાજુ તો હવે મતદાન માટેની વાત કરવામાં કોઈ આવશે. એરિયો, ઠીક છે, કોઈ બૂથ એવું અમારે નથી, કોળી સમાજના ઓકે, ઓકે. નથી સક્રિય. ઠીક છે, એટલે અમારું પ્રવીણભાઈ. સંગઠનના ચક્કરીએ થઈને જ કરાવશું. ઓકે, તો દર્શક મિત્રો વાત કરી રહ્યા હતા કે કોળી સમાજ દ્વારા જે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે તે હવે ટૂંક સમય બાકી છે મતદાન કરવા માટે. મતદાન પર કેટલી અસર થાય છે અને પછી પરિણામ આવશે ત્યારે પણ લોકોની નજર કેન્દ્રિત રહેશે કે આ સમાજ દ્વારા જે રોષ ઠાલવવામાં આવતો હોય, પછી એક ક્ષત્રિય સમાજ હોય કે કોળી સમાજ હોય, તેનું નુકસાન ભારતીય જનતા પાર્ટીને કેટલું થઈ શકે છે આગામી સમયમાં ખ્યાલ આવશે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. આ ચર્ચામાં આપ ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, સમાચારોની ગતિવિધિઓ GS TV પર ચાલુ રહેશે. આપ જોતા રહો GS TV. નમસ્કાર.